આપણો આજનો મેસેજ છે, જે મેસેજ છે, વિષય છે વિશ્વાસ. તો હું પ્રાર્થના કરું છું મેસેજ પહેલાં કે પ્રભુ આપણને કૃપા બક્ષી આપે. પ્રભુનો ધન્યવાદ કરીએ આપણે. હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વર, આજના અનમોલ સમયને માટે હું તમારો ધન્યવાદ કરું છું. હે પવિત્ર આત્મા દેવ, આજે આ મીટિંગની અંદરમાં જેટલા પણ જોડાયા છે તેઓના જીવનમાં જે પણ કંઈ કમી ઘટી છે, તો આજના આ શુભ સંદેશ દ્વારા હરેકની સાથે તમે વાત અને વ્યવહાર કરો. અને પ્રભુ તમારી કૃપા એ લોકોની સાથે રહો. પિતા પરમેશ્વર, પ્રાર્થના યેશુના નામથી માગું છું અને કબૂલ કરું છું પિતા. આમેન, આમેન. હાલેલુયા, આમેન. પ્રભુનો ધન્યવાદ કરીએ. તો આપણે આજે જે વચનોની અંદરમાં જઈ રહ્યા છે, આ વચનો છે આજે વિશ્વાસ ઉપર. વિશ્વાસ શું છે અને વિશ્વાસ કઈ રીતે કામ કરે છે, વિશ્વાસ કેમ ઉત્પન્ન થાય છે અને વિશ્વાસ દ્વારા આપણા જીવનમાં શું થાય છે. તો આપણે બાઇબલની અંદરમાંથી જોઈશું કે બાઇબલની અંદરમાં વિશ્વાસ વિશે જે જૂના કરારની અંદરમાં આપણે જોઈએ છે કે એ વચનો પ્રવચન કરવામાં આવ્યા હતા વિશ્વાસ વિશે બાઇબલની અંદરમાં. તો એની અંદરમાં આપણે જોઈએ છે કે એની અંદરમાં ઘણા સ્ત્રી પુરુષો હતા. એના જીવનની અંદરમાં એવા પારાવાર અપમાન, દુઃખ આવ્યા. એનો પરિચય અહીંયા બાઇબલની અંદરમાં આપણે આવે છે. બાઇબલ વાંચીએ તો એની અંદરમાં ઘણું લખ્યું છે વિશ્વાસ વિશે. બહુ જ વચન આપેલા છે. તો આપણા જીવનની અંદરમાં આપણે કઈ રીતે વિશ્વાસ રહેવું, તો આની અંદરમાં જેટલા જે માણસો બતાવ્યા છે એ લોકોના જીવનની અંદરમાં દુઃખ, દર્દ, પ્રોબ્લેમ આવ્યા, પણ એ લોકોનો એવો વિશ્વાસ હતો કે એની અંદરમાંથી પાર ઉતરા. આપણે કહીએ ને કે એક સમુદ્રની પેલે પાર ઉતરીએ ત્યારે આપણે એમ કે એમાંથી પાર ઉતરા જીવા કહેવાય. તો આવો એક આપણે મધદરિય સમુદ્રની અંદરમાંથી એક બહાર નીકળવાનું છે, પણ આ એક વિશ્વાસ દ્વારા નીકળવાનું છે. તો આ આપણે આત્મીય બાબતોથી શીખવાનું છે, શારીરિક બાબતોથી નહીં. તો આપણે વિશ્વાસમાં કઈ રીતના રહેવું, એ વિશ્વાસ આપણે શું શિખામણ આપે, વિશ્વાસ શું છે એના વિશે આપણે જોઈશું. અને વિશ્વાસ એવી વસ્તુ છે કે એ વિશ્વાસ આપણે નજરે જોઈ શકાતી નથી, પણ એક વસ્તુ છે. એક્ઝામ્પલ આપણે લઈએ કે આપણે પરમેશ્વર છે, પણ પરમેશ્વરને કોઈ જોતા નથી, આપણે દેખતા નથી, પણ આપણે ખબર છે કે પરમેશ્વર છે, જેને આખી આ સારી સૃષ્ટિનું સર્જન કર્યું છે. અને સર્જન કરનાર જે પરમેશ્વર છે એને આપણે જોઈ શકતા નથી, પણ જેને વસ્તુ બનાવી છે એને આપણે પણ એને જ બનાવ્યા છે પરમેશ્વરે. તો આપણે એટલી ખબર છે, એ વિશ્વાસ છે એનું નામ. એ વસ્તુ અદ્રશ્ય છે જે વિશ્વાસની અંદરમાં, પણ જ્યારે આપણે એ વિશ્વાસ કરીએ છીએ ત્યારે એ કાર્યની અંદરમાં, આપણા કામોની અંદરમાં એ જ્યારે દેખાય છે ત્યારે એ આપણો વિશ્વાસ સફળ થયો. કેમ કે વિશ્વાસ એ પણ કહેવામાં આવે કે જે આપણે વસ્તુને જોઈ શકતા નથી એને પણ આપણે એની ઉપર એક આશા રાખીએ છીએ, આપણે એક ખાતરી હોય કે આપણે ભરોસો છે કે આ વસ્તુ આમ થશે જ. હું પ્રાર્થના કરીશ તો આ મને વસ્તુ મળશે જ, ચોક્કસ મળી ગઈ છે. એવો જે વિશ્વાસ છે એને એ વિશ્વાસ કહેવામાં આવે છે. અને આપણે કહીએ કે ભવિષ્યની અંદરમાં જે વસ્તુ થવાની છે એ આજે હાલની અંદરમાં, વર્તમાન સમયની અંદરમાં એ હાજર થાય છે. અને કહેવાય કે અદ્રશ્ય વસ્તુ છે એ દ્રશ્યની અંદરમાં દેખાય, એનું નામ છે વિશ્વાસ. તો આ વિશ્વાસ ઈશ્વરના મુખેથી નીકળેલા વચનો છે જે પવિત્ર આત્મા દ્વારા આ પવિત્ર બાઇબલમાં લખવામાં આવ્યા છે. એ જ આપણાની અંદરમાં આ વિશ્વાસ રહે છે અને આપણી અંદરમાં ખાતરી અને ભરોસો રાખવાનો છે. ને વિશ્વાસીઓના જીવનની અંદરમાં આપણે જોઈએ કે મુશ્કેલીઓ આવે જ છે. કેમ કે આપણો વિશ્વાસ પરમેશ્વર ચકાસે છે. પણ કેમ કે જો આપણા વિશ્વાસને ચકાસવામાં ન આવે
તો એ વિશ્વાસ મજબૂત ન થાય. એટલે કહેવામાં પણ આવ્યું છે કે જે આ મુશ્કેલીઓ છે એ વિશ્વાસનો આહાર છે. એટલે કે આ જે મુશ્કેલો, તકલીફો, મહામારીઓ આપણા જીવનની અંદરમાં આવે છે ત્યારે જ આપણો વિશ્વાસ વધે છે. જો આ મુશ્કેલીઓ, તકલીફો ન આવતી હોય, આપણે તંદુરસ્ત હોય, બધી વસ્તુ આપણે મળી ગઈ હોય, કોઈ જીવનની જરૂરિયાત હરેક એસો આરામ, તો કોઈ પરમેશ્વરને નહીં માને. આપણે જો ભૂખ લાગી હશે તો જ આપણે ખાવાનું ખાઈ શકશું. ભૂખ નહીં લાગે તો આપણે ખાવાનું નહીં ખાઈ શકીએ. તો આ બધી કહેવામાં આવે છે કે મુશ્કેલીઓ, તકલીફો છે એ વિશ્વાસનો આહાર છે. એટલે કે વિશ્વાસનું એ ભોજન છે. આ બધી વસ્તુઓ, તકલીફો જ્યારે આપણને અંદરમાં આવે ત્યારે આપણે વિશ્વાસની અંદરમાં જઈએ, ત્યારે પ્રભુ પરમેશ્વરમાં, ઈશુમાં આપણે વિશ્વાસ કરીએ. એટલા માટે કહેવામાં આવ્યું છે કે આ દુઃખો તો તમારા વિશ્વાસ સાચો છે કે નહીં તેની પારખની માટે છે. આપણે એક વચન વાંચીશું, 1 પીટર 1:7. એની અંદરમાં દર્શાવ્યું છે, પાઉલ આપણે જણાવે છે. 1 પીટર ચેપ્ટર 1:7 છે. તો એની અંદરમાં દેખાડે છે આપણને કે વિશ્વાસ શું છે, વિશ્વાસ કઈ રીતે આપણે કાર્યમાં લાવવાનો છે, તો વિશ્વાસ શા માટે કરવો જોઈએ. તો આપણે જોઈએ, વચન વાંચીશું 1 પીટર 1:7. હિરલ. ઓકે, પિત્તરનો પહેલો પત્ર, એનો અધ્યાય 1 અને એનું વચન છે 7, જે આ કરારમાં છે. આ દુઃખો તો તમારો વિશ્વાસ સાચો છે કે નહીં તેની પારખના માટે છે. નાશવંત સોનાની કસોટી અગ્નિથી થાય છે, પણ તમારો વિશ્વાસ તો સોના કરતા વધુ મૂલ્યવાન છે અને તે ટકી રહે તે માટે તેની પણ પરીક્ષા થવી જોઈએ. જ્યારે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાનો દિવસ આવશે ત્યારે તમને સ્તુતિ, મહિમા અને માન મળશે. આમેન. 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 હાલેલુયા. પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ કે આપણને એક આ વચન આપવામાં આવ્યું છે કે આપણા જીવનની અંદરમાં જ્યારે આપણે દુઃખો, તકલીફો આવે છે તો આ વિશ્વાસ જે આપણે કરીએ છીએ એ વિશ્વાસની પારખ કરવા માટે આવે છે. તો આપણે કહી ગયા કે જે આ વિશ્વાસનો આહાર છે, એટલે ભોજન છે, જે મુશ્કેલીઓ છે, તો આપણો વિશ્વાસ કોણ ચકાસી શકે છે? એક પરમેશ્વર ચકાસી શકે છે. માણસો ચકાસે તો માણસોને ખ્યાલ આવતો નથી કે આનો વિશ્વાસ સાચો છે, પણ પરમેશ્વર જોઈ છે કે તમારો વિશ્વાસ કેવો છે. એટલે કહેવામાં આવ્યું છે કે એક આ સોનું હોય એને અગ્નિની અંદરમાં તપાવવામાં આવે અને એની અંદરમાંથી ઘાટ ઘડવામાં આવે. ત્યારે જો તપાવ્યા વગર સોનાની અંદરમાંથી ઘાટ ઘડાતો નથી, એ જ પ્રમાણે એને ઓગાળવું પડે. તો અહીંયા એટલે એને અગ્નિમાં થઈને ટૂંકમાં પાસ થવું પડે, તો એની એક કસોટી થાય. તો આપણે માણસો તો એક સોના કરતાં મૂલ્યવાન છે. આપણે ભલે સોનાને એક કિંમતી મૂલ્યવાન ગણીએ છીએ, પણ આપણે માણસ છે તો હરેક વસ્તુ છે આપણા માટે. એટલા માટે આપણે બધા જીવોની અંદરમાં માણસને પણ એક ઊંચ અને મૂલ્યવાન ગણવામાં આવ્યો છે. તો આપણા વિશ્વાસની અંદરમાં પણ કસોટી થાય, એટલા માટે આપણા અંદરમાં મુસીબત આવે છે, તકલીફો આવે છે. પણ આપણે જ્યારે એ બધાની અંદરમાંથી ટકી રહીશું ત્યારે જ્યારે આપણો ન્યાયનો દિવસ આવશે, અંતનો દિવસ આવશે, જ્યારે આપણે સ્વર્ગની અંદરમાં જઈશું ત્યારે આપણે પ્રભુ ઈસુ મસીહ આપણો ન્યાય કરવાને માટે એક મોટો ચોપડો લઈને આવશે. એની અંદરમાં આખા આપણા જીવન દરમિયાનનો રેકોર્ડ હશે કે આપણે શું શું કાર્ય કર્યા છે, સારા નરસા, એની અંદરમાં બધી હિસાબ હશે. એ 1 સેકન્ડની અંદરમાં ત્યાં ખુલાસો થઈ જશે અને કહેવામાં આવે છે કે જેવો તમે એ કાર્ય કર્યું હશે એ પ્રમાણે તમને એનું ફળ, ઇનામ આપવામાં આવશે. અહીંયા કહેવામાં આવ્યું છે છેલ્લી લાઈનની અંદરમાં કે ત્યારે તમને માન, મહિમા, સ્તુતિ મળશે. આપણે હમણાં માન, મહિમા આપણે પ્રભુની કરીએ છીએ, સ્તુતિ, આરાધના કરીએ છીએ, પણ ત્યારે જ્યારે આપણે પ્રભુ ઈસુની સામે ખડા થશું,
જ્યારે ન્યાયના દિવસે, ત્યારે આ જ માન અને મહિમા આપણે આપવામાં આવશે. આપણે હાલ પ્રભુને આપીએ છીએ, પણ ત્યારે પ્રભુ કહેશે કે શાબાશ મારા દીકરા કે દીકરી, તું વિશ્વાસમાં ખરો ઉતરો છે, તેને જે આ ધરતી ઉપર મોકલાયો હતો ને તે મારું કાર્ય મારી ઈચ્છા પ્રમાણે પૂરું કર્યું છે, તું મારામાં ટકી રહ્યો છે, અને માન મહિમા તને મળશે, આપવામાં આવે છે. અને આપણે ત્યાં સ્વર્ગની અંદરમાં આપણા પ્રભુ ઈશુના રાજ્યની અંદરમાં આપણે દાખલ થઈ શકીશું. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. આપણે જઈશું હિબ્રુની અંદરમાં, હિબ્રુ ચેપ્ટર 11 1-3 વાંચીશું. એની અંદરમાં જે ટાઇટલ આપવામાં આવ્યું છે કે વિશ્વાસના શૂરવીરોની સુવર્ણ યાદી, એની અંદરમાં આપણે કહી ગયા કે બાઇબલની અંદરમાં જે લોકોએ કાર્ય કર્યા છે, જે વિશ્વાસની અંદરમાં ટકી રહ્યા છે, એની અંદરમાં ઘણા પુરુષો છે, સ્ત્રીઓ પણ છે, એને માન ને મહિમા આપવામાં આવ્યા છે. અને એ પ્રભુ ઈસુ મસીહ પરમેશ્વર પિતાની એક કહે કે એના એક શું કહે કે સારા એવા એના કાર્યોની અંદરમાં એક વિશ્વાસની અંદરમાં એક સ્વીકાર્ય બન્યા, એક સ્વીકૃત બન્યા, અને એ પ્રભુના રાજ્યની અંદરમાં ગયા. આપણે વચન વાંચીશું હિબ્રુની અંદરમાં 11ની અંદરમાં 1-3. હિરલ વાંચે. હિબ્રુઓનો પત્ર ચેપ્ટર 11 વર્સિસ 1-3 જે નવા કરારમાં છે. હવે વિશ્વાસ તો આપણે જે આશા રાખીએ છીએ તેની બાંયધરી તથા હજી નજરે જોયું નથી તેની ખાતરી છે. પૂર્વજો વિશ્વાસ દ્વારા જ ઈશ્વરની પ્રશંસા પામ્યા. વિશ્વાસ દ્વારા જ આપણે સમજી શકીએ છીએ કે ઈશ્વરના શબ્દ દ્વારા સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું, જેથી જે અદ્રશ્ય છે તેમાંથી દ્રશ્યનું સર્જન થયું. આમેન. આમેન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. હવે અહીંયા વચનની અંદરમાં દર્શાવે છે કે વિશ્વાસ શું છે. કે વિશ્વાસ તો આપણે જે એક આશા રાખી છે, એની અંદરમાં આપણે એક ખાતરી છે, એક ચોક્કસ છે કે આ વસ્તુ છે જ અને એ થશે જ. અને કહેવાય છે કે આપણા પૂર્વજો વિશ્વાસ દ્વારા ઈશ્વરની પ્રશંસા પામ્યા. તો આપણા પૂર્વજોની અંદરમાં આપણે જોઈએ છે અબ્રાહમ હતો, ઈશાક હતો, યાકોબ હતો, દાવીદ હતા, મોસે હતા, ઘણા કાર્યકર્તા પ્રભુના સંદેશવાહકો હતા, અને જે સેવકો હતા એ વિશ્વાસ દ્વારા જ પ્રભુની પ્રશંસા પામ્યા અને પ્રભુની સાથે સુમેળભર્યા સંબંધમાં આવ્યા, એ લોકોને એક્સેપ્ટ કરવામાં આવ્યા. અને કહેવામાં આવે છે વચન 3ની અંદરમાં કે વિશ્વાસ દ્વારા જ આપણે સમજી શકીએ છીએ કે ઈશ્વરના શબ્દ દ્વારા સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું, કે જે અદ્રશ્ય છે તેમાંથી દ્રશ્યનું સર્જન થયું. તો આપણે જોઈએ છે કે આપણે જે વિશ્વાસ કરીએ છીએ, આપણે જોઈએ છે કે સર્જન કરનાર પરમેશ્વર છે, એને આપણે જોઈ શકતા નથી, પણ એને એક શબ્દ દ્વારા જ કીધું કે પ્રકાશ થાવો, એટલે પ્રકાશ થયો. જ્યારે ઉત્પત્તિની અંદરમાં આપણે વાંચીશું ત્યારે એની અંદરમાં આ બધા કાર્યકરો છે એનું ઘણું બધી આપવામાં આવ્યું છે. એ લોકોએ વિશ્વાસ કર્યો. તો અબ્રાહમે જ્યારે વિશ્વાસ કર્યો ત્યારે એ સુમેળભર્યા સંબંધમાં આવ્યો. સારાએ વિશ્વાસ કર્યો, નૂહે વિશ્વાસ કર્યો. ઘણા શૂરવીરોની યાદી આપેલી છે. એટલે અહીંયા કહે છે કે આપણે દુનિયા કહે છે કે વિશ્વાસ કરાય, અને પરમેશ્વર કહે છે કે વિશ્વાસ કરો તો દેખાય. અહીંયા એટલો ફેર છે કે આપણે લોક બોલીએ છીએ કે વિશ્વાસ કરાય, આપણે હમણાં સંદેશ આપીએ છીએ કે વિશ્વાસ કરવો જોઈએ, પણ પરમેશ્વર શું કહે કે વિશ્વાસ કરો તો દેખાય. કે પ્રભુએ જે કાર્યો કર્યા છે એ અદ્રશ્ય હતા, પણ હવે એના કાર્યો આપણે દેખાય છે, જોઈ શકીએ છીએ. જેમ આપણે જોઈએ કે ઈસુએ માર્થાને કહ્યું, જો તું વિશ્વાસ કરશે તો ઈશ્વરનો મહિમા જોશે, એવું મેં તને નહોતું કહ્યું. આ યોહાન 11:40 અંદરમાં પ્રભુ ઈસુ મસીહ ખુદ કહે,
જ્યારે માર્થા અને મરિયમ બે બહેનો હતી, જ્યારે એનો લાજસ ભાઈ મરી જાય છે, ત્યારે કહે છે માર્થા કે પ્રભુ ઈસુ તમે જો અહીંયા હોત તો મારા ભાઈનું મરણ થાત નહીં. ત્યારે ઈસુ શું કહે કે માર્થા, જો તું વિશ્વાસ કરીશ તો ઈશ્વરનો મહિમા જોશે, એવું મેં તને નહોતું કહ્યું? અને ત્યાં કહે છે કે જે લોકો પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરે છે એ મરી જાય છે તો પુનરુત્થાનના દિવસે પાછો સજીવન થાય છે, અને જે જીવતો વિશ્વાસ કરે છે એ મરણ પામતો નથી. કહેવાનો મતલબ કે આ શરીર દ્વારા મરણ પામે છે, પણ એને અનંતકાળને માટે ઉઠાડવામાં આવે છે. તો પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ આ વચનો માટે. તો આપણે હવે જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે તો વિશ્વાસ શું છે, એને કઈ રીતે મનન કરવાનું છે, કઈ રીતે લાગુ કરવાનું છે. તો આપણે જોયું કે ઈશ્વરના એક શબ્દ દ્વારા આ સારી સૃષ્ટિનું સર્જન થયું છે. તો જ્યારે આપણે યોહાનની અંદરમાં પણ જોઈએ છે, યોહાન ચાપ્ટર 1ની અંદરમાંથી આપેલું છે, પહેલા જે ચાપ્ટરની અંદરમાં ઘણું ખરું કે વિશ્વાસ દ્વારા જ આ શબ્દ એક જ હતો અને શબ્દ દ્વારા જ આ સારી સૃષ્ટિનું સર્જન થયું. ઉત્પત્તિની અંદરમાં સ્ટાર્ટિંગની અંદરમાં પણ જોઈએ છે કે પ્રભુએ 6 દિવસ કામ કર્યું, જેમ જેમ કહેતા હતા એમ થતું હતું. તો આ જ્યારે પ્રભુ ઈસુ મસીહના એક મોઢાના શબ્દ દ્વારાથી જે ઉચ્ચાર નીકળે છે, કેમ કે પ્રભુ જ્યારે આ બોલ્યા ત્યારે આ વસ્તુઓ અસ્તિત્વમાં આવી. અને અહીંયા આપણે જોઈએ કે એક પ્રભુના વચન કેવી રીતે કામ કરે છે, કે આપણે જોઈએ કે એક દરિયાનું એક મોજું હોય એ પાણીની અંદરમાં આવે અને જે આ વસ્તુને વહાવીને લાવે બહાર ને લઈ જાય. તો એમ કહેવાય છે કે જ્યારે પ્રભુ પરમેશ્વરના મુખથી આ વિશ્વાસથી જે વચનો બોલાતા ત્યારે એ મોજાના રૂપની અંદરમાં એક શક્તિ વહેવા લાગી. એમ કહેવાય છે કે એ શક્તિ વહેવા લાગી. એક વિશ્વાસ દ્વારા બોલ્યા, વાણીની અંદરમાં બોલ્યા, જે અવાજ હતો એ શક્તિ એટલી વહેવા લાગી. આ આત્મિક વસ્તુઓ દેખાતી નથી, આ શક્તિ જે વહેવા લાગી એની અંદરમાંથી એ પદાર્થ બની ગઈ. પદાર્થ બન્યું એટલે કે જે આ વસ્તુ પ્રભુએ કીધું કે આકાશની સૃષ્ટિનું સર્જન થાવ, એટલે એ અવાજ દ્વારા એનું એક આત્મિકતાની અંદરમાં એટલે કે પદાર્થની અંદરમાં આ સૃષ્ટિ આકાશ આપણે દેખાયું. જ્યારે એ બોલા ત્યારે એનું અંદરમાં આ પદાર્થનું રૂપાંતર થઈ ગયું. તો એ જ પ્રમાણે આપણે જ્યારે આપણા પ્રાર્થના દ્વારા કે આપણે પ્રભુ ઈસુને પિતા પરમેશ્વરને જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે આપણા જે શબ્દો છે ત્યારે એ પ્રભુ ઈસુની સાથે, પ્રભુ પિતા પરમેશ્વરની સાથે જે કનેક્ટ થાય છે એની અંદરમાંથી જે આપણે પણ જે માંગેલી વસ્તુ છે એ એક પદાર્થની અંદરમાં સર્જન થાય છે. એટલે કે તમે બીમારીને માટે જો પ્રાર્થના કરી હોય અને પિતાને જે પાસે પહોંચે તો એ એક સ્વીકાર્ય બને વિશ્વાસની અંદરમાં, અને એનું રિઝલ્ટ આપણે દેખાય કે બીમારીની અંદરમાંથી આપણે સાજાપણું મળે, આપણે ડિલિવરન્સ મળે, તો એ આપણે દેખાય, આપણે ખુદ અનુભવીએ. તો આ એક વિશ્વાસ છે કે એ વિશ્વાસનું એક એનું અસ્તિત્વમાં રૂપાંતર થઈ જાય છે. કેમ કે આ જગત પણ એક અસ્તિત્વમાં આવ્યું ત્યારે આપણે એને જોઈ શકીએ છીએ. તો આ બધી બાબતો જેવો છે એ બાબતો અદ્રશ્ય છે, એ જોઈ શકાતી નથી, પણ જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે એ દ્રશ્યમાન થાય છે, એટલે આપણે જોઈ શકીએ છીએ. તો આ વિશ્વાસ એક વિશ્વાસ છે, આપણે એની ખાતરી છે, એક બાંયધરી છે. કેમ કે પ્રભુ ઈસુએ એના વચન દ્વારા એક પ્રોમિસ આપેલું છે, એક વચનની એને હવે જવાબદારી લીધેલી છે કે આ વસ્તુ થશે એટલે થશે જ. કહે છે કે આકાશને પૃથ્વી ચાલ્યા જશે પણ મારું વચન નહીં ટળે. તો એ વચન સાચું છે, એની અંદરમાં આપણો વિશ્વાસ એટલો હોવો જોઈએ, ત્યારે આપણે કરેલી પ્રાર્થનાઓ ને આપણું જે વિશ્વાસ છે એ પુરવાર થશે. આમીન, હાલેલુયા, આમીન, હાલેલુયા. આમેન.
આપણે જ એક દાખલો ઓર લઈએ કે આપણે હવા છે, આપણે ખબર છે, હવાને જોઈ શકતા નથી, પણ હવા વિના આપણે જીવી શકતા નથી. તો આપણે એક વિશ્વાસ કરીએ છીએ ને કે હવા છે, દેખાતી નથી, પણ જ્યારે એક હવા ચાલતી હોય, વસ્તુને કે ઝાડને ઉડાડતી હોય, કે વાવાઝોડું આવે ત્યારે એની કેટલી પાવર શક્તિ છે આપણે ખબર પડે છે, આપણે જોઈ શકીએ છીએ, પણ હવા તો દેખાતી નથી, કેવો કલર છે કે શું છે, ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, આપણે સમજી શકતા નથી. એટલે આ વિશ્વાસનું પણ એવું છે. આ વિશ્વાસ આપણા અંદરમાંથી ઉત્પન્ન થાય છે, આપણા શરીર, આપણા હૃદયની અંદરમાંથી. એટલે હરેક આપણે કહીએ છે કે પરમેશ્વર છે એવો આપણે માણસની અંદરમાં, આપણામાં વિશ્વાસ હોવો જ જોઈએ. તો જ આપણે કહી શકીએ કે હા, પરમેશ્વર છે. તો આપણે પિતા પરમેશ્વર પાસે જઈએ તો આપણને એ દેખાય, એ ભાવ ના થાય આપણે કે નહીં, પરમેશ્વર છે, આ જેની આશા મેં વિશ્વાસ રાખ્યો છે, આ મારું જે હું કાર્ય માટે કે જે જરૂરિયાત માટે હું પ્રાર્થના કરીશ એ મને મળશે જ. પણ આપણે એ પણ વિશ્વાસમાં ખબર જ છે કે વિશ્વાસની પારખ પણ થાય છે જ. તો વિશ્વાસની પારખ થશે જ. તો એક આવી વસ્તુ છે કે દેખાતી નથી, પણ જ્યારે કાર્યમાં રૂપાંતર થાય છે ત્યારે એ દેખાય છે. તો આ વિશ્વાસ, અને આ વિશ્વાસ પરમેશ્વરના વચનમાંથી મળે છે. અને આપણે આ વિશ્વાસ ક્યાંથી, કઈ રીતે મળે? તો પ્રભુ પિતા પરમેશ્વર, આ બાઇબલના જે વચન છે, પવિત્ર વચન, એક પવિત્ર આત્મા દ્વારા લખવામાં આવ્યા છે, અને આ વચનની અંદરમાંથી આપણે વિશ્વાસ મળે છે. તો આપણે જ્યારે આવો વિશ્વાસ કરીશું ત્યારે આપણાની અંદરમાં આ વિશ્વાસ એક દેખાવા લાગે, આપણામાં વિશ્વાસ બનવા લાગે. જેમ પ્રભુ ઈસુ મસીહે કીધું કે આ સારી સૃષ્ટિનું સર્જન થાવ એટલે થયું. તો આપણે પણ જ્યારે આમાં મનની અંદરમાં, હૃદયની અંદરમાં મનન વિશ્વાસ કરીએ, દૃઢ વિશ્વાસની અંદરમાં રહીએ, ત્યારે એ આપણાની અંદરમાં બનવા લાગે, પણ એ દેખાતો નથી. તો આપણે એક સમજી શકીએ કે આ મેં જે વિશ્વાસ કર્યો, મેં પ્રાર્થના કરી, એની અંદરમાં થયું. આપણે એક્ઝામ્પલ હું આપું તમને, એક દાખલા તરીકે લઈએ કે આપણે બીમાર માણસ માટે પ્રાર્થના કરીએ તો સામે બીમાર માણસને પણ એવો વિશ્વાસ હોય, પ્રભુને એ ઓળખતા હોય, એનો પ્રભુની અંદરમાં વિશ્વાસ હોય, ત્યારે એ પ્રાર્થના સ્વીકાર્ય અને સ્વીકૃત બને. આમીન, હાલેલુયા. તો આજે આપણા જીવનની અંદરમાં જ્યારે તકલીફો આવે, આપણે વિશ્વાસ કરીએ, પ્રભુમાં આવી જાય, તો એનો મતલબ એવું હોય નહીં કે હવે મારાની અંદરમાં કોઈ દુઃખ નહીં આવે, તકલીફ નહીં આવે, અમે હવે વિશ્વાસી બની ગયા છે, હવે બિંદાસથી રહેવાનું છે, ખાઈ પીને મજા કરવાની છે, એસો આરામ કરવાનું છે. એવું નહીં આવે, એવું હું તમને કહેતો નથી. પણ જ્યારે આપણે પ્રભુની અંદરમાં રહેશું, વિશ્વાસ કરશું, તો આપણા જીવનની અંદરમાં કસોટીઓ પણ આવશે. એની એવું છે નહીં કે આપણે કોઈ દુઃખ તકલીફ નહીં આવે, પણ આ બધાની અંદરમાંથી આ એક આત્મિક, એટલે કે આપણે ભવસાગર આખો તરવો પડશે, એની અંદરમાંથી પાર થવું પડશે. કહે છે કે આપણે કંઈ પામવા, મેળવવા પહેલાં આપણે આપવું પણ પડશે, આપણે ગુમાવવું પણ પડશે, ત્યારે આપણે મળશે. જ્યારે આપણે કામે જઈએ છીએ, આખો દિવસ મહેનત કરીએ છીએ, આપણો સમય આપીએ છીએ, આપણે હાર્ડ મજૂરી કરીએ છીએ, ત્યારે પૈસા મળે છે ને. તો આ એક જીવનનો એક આત્મિક, શારીરિક દસ્તુર પણ છે કે આપણે પ્રભુ પિતા પરમેશ્વરની પાસે જઈએ ત્યારે આપણો એવો વિશ્વાસ હોવો જોઈએ કે પરમેશ્વર છે, આજે અમારો વિશ્વાસ છે, અમારું કાર્ય સંપૂર્ણ થશે. આજે હું તમને એક ગવાહી આપવા માંગુ છું કે અમે પણ પ્રભુની અંદરમાં જ્યારે હતા, અને પ્રભુમાં અમારો પણ એક વિશ્વાસ હતો, પ્રભુની અંદરમાં અમે ચાલતા હતા, ત્યારે અમારા જીવનની અંદરમાં પણ એક તકલીફ આવી હતી. એટલે કે એક મારો મોટો છોકરો છે, એની એક દીકરીનો જન્મ થયો, પહેલી દીકરી હતી, એનો જન્મ થયો. તો એને એક ગળાની અંદરમાં તકલીફ આવી હતી. એના ગળાની અંદરમાં જેમ જેમ એ મોટી થઈ,
એમ ગળામાં પાણી ભરાતું હતું. એ બે ગળાની અંદરની દિવાલની અંદરમાં નહીં કે બહારની દિવાલની અંદર નહીં, પણ વચ્ચે એક બંને સાઈડ પેક ચામડી હોય ને વચ્ચે પાણી ભરાતું હતું, અને એ ફૂકણાની જેમ આમ ફૂલતું જતું હતું. જેમ જેમ એ મોટી થઈ, એ 3-4 મહિનાની થઈ, પછી દેખાવા લાગી, એ બધી પાણી ભરાતું હતું, ગળું મોટું થતું જતું હતું. અને જ્યારે અમે પણ પ્રભુની અંદરમાં એવું પ્રભુને દોષ ના દીધો કે પ્રભુ આજે અમે તમારા નામની અંદરમાં વિશ્વાસ કરીએ છીએ, તમારી સાથે ચાલીએ છીએ, તો અમારા આ પેલા દીકરીને શા માટે આવો તકલીફ પ્રોબ્લેમ આવ્યો? પણ અમારો એવો વિશ્વાસ હતો કે આ જે જીવનની અંદરમાં જે કંઈ પ્રોબ્લેમ આવ્યો છે એ કંઈ પ્રભુની ઈચ્છા હોય કે જે કંઈ હોય, પણ અમારો વિશ્વાસ એ હતો કે પ્રભુ પિતા પરમેશ્વર, પ્રભુ ઈસુ મસીહ આ પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરશે. અને જ્યારે ડૉક્ટરની અંદરમાં ગયા ત્યારે ડૉક્ટરે શું કીધું કે આ એક નાના બાળકની અંદરમાં આવું થાય છે, આ પહેલી વાર અમે જોયું છે, આનું આ સોલ્યુશન, આનો ઉપાય કરવો અને ઈલાજ કરવો બહુ મુસીબત છે. એટલે આ બાળકના તો એક અવયવો સાવ નાના નાના હોય, કુમળા હોય, કંઈ ખબર ન પડે, એને કંઈ મિસ્ટેક થઈ જાય તો બાળકનું મોત પણ થઈ શકે. એટલે એને કીધું કે આ 10 વર્ષ પછી જ થશે, નોર્મલ ઈલાજ થશે. પણ અમે એ પ્રભુ પરમેશ્વરમાં હતા એટલે વિશ્વાસ કર્યો કે પ્રભુ તમારા હાથમાં અમે સોંપીએ છીએ, તમારી ઈચ્છા પ્રમાણે થાવ. અમે પ્રાર્થના કરતા હતા હોલી ગોડ મિનિસ્ટ્રીના અમારા ચર્ચની અંદરમાં, પાસ્ટર, સિસ્ટર, અમારા આગેવાન લોકો બધાએ અમે પ્રાર્થના કરી, વિશ્વાસ કર્યો. અને ઇવન અમે એક ફાસ્ટિંગ રહી, અને એક દિવસ અમારે જે અમારા હોલી ગોડ મિનિસ્ટ્રીનો જે આગેવાન હતો એ પણ આવ્યો. અમે બે અમે ફેમિલી ભેગા થઈ, અમે ઉપવાસ સહિત એક વિશ્વાસથી પ્રાર્થના કરી. અને પ્રાર્થના તો એવું નહીં કે એક જ દિવસ કન્ટિન્યુ આપણા વિશ્વાસની અંદરમાં પ્રાર્થના હોવી જ જોઈએ ચાલુ જ, તો અમે એ પ્રમાણે ચાલુ પ્રાર્થના કરતા હતા. અમે પતિ પત્ની પ્રાર્થના કરતા હતા કે પ્રભુ ઈસુ મસીહ જે કંઈ હોય તમારી ઈચ્છા પ્રમાણે થાઓ, તમે આનું સોર્ટ આઉટ કરો, અમે તમારા હાથની અંદરમાં આ પ્રોબ્લેમ છે એ મૂકીએ છીએ, અમારી આ ગ્રાન્ડ ડોટરને તમારા હાથમાં સોંપીએ છીએ. તો જ્યારે અમે પ્રાર્થના કરી ત્યારે ટૂંક સમયની અંદરમાં જ ડૉક્ટરોએ મિટિંગ બોલાવી, એ લોકોએ એનો અભ્યાસ કર્યો અને એનો ઈલાજ આવ્યો કે આનું ઓપરેશન કરવાને માટે એ લોકોએ તારીખને બધી નક્કી કર્યું. ઇવન એ 6 મહિનાની અંદરમાં આસપાસની અંદરમાં એનું ઓપરેશન થયું. પણ ઓપરેશન પહેલાં એના ગળાની અંદરમાંથી એવરી 2-3 મહિને પાણી કાઢવામાં આવતું. એ પાણી એવું ભરાતું હતું કે એક ફૂકડાની અંદરમાં એક ફૂગો હોય, એની અંદરમાં તમે હવા ભરો તો કેટલું ફૂલી જાય. તો એટલું ડેન્જર. આમ તમે એક નાના બાળકને જોવો તો તમારું હૃદય કાપી જાય કે આ શું છે. કોઈ એવા ઢીલાપોચા હોય તો એ પ્રભુને છોડી દે કે પ્રભુ અમે તમારા નામની અંદરમાં વિશ્વાસ કરીએ છીએ, અમે ચર્ચમાં જઈએ, તમારી સંગતિમાં છે, અમે બાઇબલ વાંચીએ, અને અમારા ઘરની અંદરમાં આ કેમ આવ્યું? તો અમે આવા વિશ્વાસની અંદરમાંથી ડગાની જે હોય પ્રભુ તમને તમારા હાથમાં અમે સોંપીએ, માન મહિમા તમને અમે આપીએ, જે કંઈ હોય અમારો કોઈ પ્રશ્ન નથી. ત્યારે એ પ્રશ્નની અંદરમાંથી, આ પ્રોબ્લેમની અંદરમાંથી પ્રભુએ આનો ઈલાજ કરાવ્યો. અમે ડૉક્ટરો માટે પણ પ્રાર્થના કરી કે પ્રભુ તમે ડૉક્ટર સાથે વાત કરો, તમારી એની જે કંઈ પાવર શક્તિ બુદ્ધિ જ્ઞાન છે એનાને દર્શાવો, એના દ્વારા એ લોકો આ કામકાજ કરી શકે, ઓપરેશન કરી શકે અને આ સક્સેસફુલ થાય. ત્યારે જ્યારે અમે વિશ્વાસની અંદરમાં બંધાઈ રહ્યા, અમે એક વિશ્વાસથી એક ફાસ્ટિંગ દ્વારા પ્રાર્થના કરી, અમે પ્રભુના શરણની અંદરમાં એક ઘૂંટણે પડીને પણ પ્રાર્થના કરી. ત્યારે અમે પણ આ વિશ્વાસની અંદરમાંથી પાર ઉતર્યા. આ ઓપરેશન સક્સેસફુલ થયું. હા, અમે ચિંતા કરતા હતા, એવું નથી કે ચિંતા ન થાય, પણ પ્રભુ પરમેશ્વરનું વચન એ પણ કહે છે કે ચિંતા ના કરો. પણ આપણે શારીરિક ચિંતા થાય, કેમ કે આપણે એક શારીરિક માનવી છે. જીવનની અંદરમાં જ્યારે તકલીફો આવે ત્યારે આપણે થોડા
ડગવા લાગીએ, પણ જ્યારે આપણો ભરોસો હોય પ્રભુમાં, વિશ્વાસ હોય, તો આ વિશ્વાસની અંદરમાંથી આપણે ભવસાગર પાર ઉતરી શકીએ છીએ. તો આજે હું તમને કહેવા માંગુ છું કે જ્યારે તમારા જીવનની અંદરમાં ક્યારેય પણ આવું કોઈ થાય તો પ્રભુને આપણે દોષ ન દેતા, પ્રભુને પ્રાર્થના કરવાની છે, કેમ કે એ આપણા વિશ્વાસની પરીક્ષા હોઈ શકે છે. ત્યારે આપણે બળવાન બની શકીશું. જ્યારે પ્રભુ ઈસુ મસીહ પણ જ્યારે બાપ્તિસ્મા કર્યું અને પાણીની અંદરમાંથી બહાર આવ્યા, ત્યારે પિતાએ કીધું હતું, આવા આકાશવાણી થઈ હતી કે આ મારો પ્રિય પુત્ર છે અને એ મારો પુત્ર છે, એમ આકાશવાણી થઈ હતી, એનું માનો, તમે એમાં વિશ્વાસ કરો એના ઉપર. ત્યારે પવિત્ર આત્મા પણ પ્રભુ ઈસુ મસીહને વેરાન પ્રદેશમાં લઈ ગયા. ત્યાં શેતાન દ્વારા એ લોકોની પણ પરીક્ષા કરવામાં આવી. તો આપણે વાત કરીએ છીએ કે જે વસ્તુ પામવા પહેલાં થોડી વસ્તુ ગુમાવવી પડે, કુરબાની આપવી પડે, સુખ મેળવવા પહેલાં આપણે દુઃખ ભોગવવું પડે, આપણે માન મેળવવા પહેલાં બીજાને માન આપવું પડે, ત્યારે આ બાબતો બને. તો આ બધી આપણે વિશ્વાસ ક્યારે પ્રગટ થાય, ક્યારે વિશ્વાસ આપણામાં આવે કે આ પ્રભુ પરમેશ્વરના આ જે પવિત્ર બાઇબલની અંદરમાં વચનો છે, એ વચનની અંદરમાં વિશ્વાસ કરવાનો છે. આજે કોઈ દુનિયાની અંદરમાં આપણે ઘણા યુટ્યુબમાં કે ફેસબુકમાં આપણે પાસ્ટરો પિક્ચરોના પ્રવચનો સાંભળીએ છીએ, તો આપણે વચનોની અંદરમાં વિશ્વાસ કરવાનો છે. આપણે માન મહિમા કોઈ પાસ્ટરોને આપવાનો નથી. આપણે રિસ્પેક્ટ કરીએ છીએ બધાની, મોટા લોકોની, પણ આપણે એને પરમેશ્વર બનાવવાના નથી, કે આપણે એના પગે પડવાનું નથી, કે એની પૂજા ભક્તિ કરવાની નથી. આપણો એક જ ધ્યેય રહેવો જોઈએ, આપણો એક જ વિશ્વાસ રહેવો જોઈએ કે જે સૃષ્ટિના સર્જનહાર છે, પિતા પુત્ર પવિત્ર આત્માદેવ, આપણે એના નામની અંદરમાં વિશ્વાસ કરવાનો છે. માન મહિમા એને જ આપવાનું છે, કેમ કે સારી સૃષ્ટિ એને બનાવી છે, સારી સૃષ્ટિનું સર્જન એને કર્યું છે. એ જ પ્રમાણે આપણું પણ સર્જન પ્રભુએ કર્યું છે. તો આપણે એક જોઈએ કે અબ્રાહમે પણ એક વિશ્વાસ કર્યો હતો કે પોતાની ઉંમર વીતી ગઈ હતી, એ 99 વર્ષનો થઈ ગયો હતો. સારા પણ એક ઉંમર એની વટી ગઈ હતી કે એક બાળકને જન્મ ન આપી શકે એવી પરિસ્થિતિ હતી. પણ પ્રભુએ જ્યારે એને વચન આપ્યું હતું ત્યારે એની અંદરમાં એને વિશ્વાસ કર્યો હતો અને એ વિશ્વાસની અંદરમાં સ્વીકૃત થયો હતો. તો એને પ્રભુની અંદરમાં એક એવો દૃઢ વિશ્વાસ હતો કે આ પ્રભુએ કીધું થશે એટલે થશે જ. જ્યારે એના એકના એક દીકરાનું બલિદાન કરવાનું પ્રભુએ કીધું કે આ તારા દીકરાની બલિ ચડાવ, ત્યારે એ રાજી ખુશીથી તૈયાર થયો ને બલિદાન કરવા માટે તૈયાર થઈ ગયો ને કીધું તું એ જગ્યાએ ગયો ને કીધું તું એ પ્રમાણે કર્યું, કેમ કે એને ખબર હતી કે પ્રભુએ મને વચન આપ્યું કે આ તારા દીકરાની અંદરમાંથી આકાશના તારા જેટલા અને રેતીના કણ જેટલા હું સર્જન બનાવીશ, એટલે તારા વંશજો બનાવીશ. તો પ્રભુ ઈસુ મસીહ પણ અબ્રાહમના વંશજની અંદરમાંથી જ આવ્યા. તો આપણે આ વિશ્વાસ કરવાનો છે. તો આપણે વિશ્વાસ એ કરવાનો છે કે કોઈ વ્યક્તિ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરી શકતી નથી, કારણ જે ઈશ્વર પાસે આવે છે તેનામાં એવો વિશ્વાસ હોવો જ જોઈએ કે ઈશ્વર છે, તેમને ખંતથી શોધનારને તે પ્રતિફળ આપે છે. તો આપણે જ્યારે વિશ્વાસની અંદરમાં દૃઢ રહીશું, વિશ્વાસ કરીશું, ત્યારે એ કાર્યની અંદરમાં રૂપાંતર થશે. અને એક ઓર દાખલો આપણે લઈએ કે જ્યારે નૂહને પણ પ્રભુએ કીધું હતું કે તું આ વાણ બનાવ, આ હું સારી સૃષ્ટિનો નાશ કરવાનો છે, ત્યારે એને પણ વિશ્વાસ કર્યો હતો અને જે વસ્તુ ભવિષ્યની અંદરમાં બનવાની હતી એને વિશ્વાસ દ્વારા જોઈતી. પ્રભુએ કીધું કે આનો નાશ થશે આખી સૃષ્ટિનો, પણ પ્રભુએ નૂહને કીધું હતું કે તું મારી દ્રષ્ટિની અંદરમાં એક વિશ્વાસ માલુમ પડ્યો છે. એટલે પ્રભુએ નૂહને ચૂન્યો અને પ્રભુએ એની હારે વાત કરી. ત્યારે પ્રભુએ કીધું હતું કે તું ને તારું કુટુંબ પરિવાર વહાણમાં જાજો ને તમે બચી જશો, બાકી સારી સૃષ્ટિનો નાશ થશે. ત્યારે એને પણ એવો વિશ્વાસ કર્યો હતો. તો આ બાઇબલની અંદરમાં તમે હિબ્રુ
ચેપ્ટર 11 જ્યારે વાંચશો, એનું ટાઇટલ આપેલું છે કે વિશ્વાસના શૂરવીરોની સુવર્ણ યાદી. એટલે કે આ યાદીને એક સુવર્ણ સોનાની યાદી તરીકે એક અહીંયા પ્રવચનની અંદરમાં જે શીર્ષકની અંદરમાં દર્શાવવામાં આવ્યું છે. તો આપણે આવો વિશ્વાસ કરવાનો છે. તો આપણે પ્રભુનો હું ધન્યવાદ કરું છું. આ વચનોને માટે માન અને મહિમા પ્રભુને આપું છું કે પ્રભુ આપણને બધાને આ વચન દ્વારા એક વિશ્વાસ એવો આપે કે હરેક વિશ્વાસ કરી શકે અને હરેક પ્રભુના શરણની અંદરમાં રહી પ્રાર્થનામાં આગળ અને આગળ વધે અને પોતાનું જીવન પ્રભુ ઈસુ મસીહને સમર્પણ કરે અને પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલે અને વિશ્વાસ પ્રદાન કરે અને પ્રભુ હરેકને પોતાના રાજ્યની અંદરમાં લેવાને માટે તમને બધાને કબૂલ કરે એવી મારી પ્રાર્થના છે. પ્રભુની અંદરમાં ઓર આગળ અને આગળ વધો, માન મહિમા પ્રભુને આપો. તો આપણે પ્રભુ ઈસુ મસીહના નામને આપણે ઊંચું ઉઠાવવાનું છે. જેને આપણે સર્જા છે એની અંદરમાં આપણે વિશ્વાસ કરવાનો છે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. પ્રભુનું વચન પૂરું કરું છું. સમય આપણો પાછી વધી જશે. પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ, માન મહિમા પ્રભુને આપીએ. આમીન. ગોડ બ્લેસ યુ બધાને.